અમદાવાદમાં તહેવાર ટાણે મનપાના ફૂડ વિભાગનું નાટક અને આખું વર્ષ ઊંઘી રહેતું આ તંત્ર ઉત્તરાયણના આગલા દિવસે જાગી જાય છે. વિવિધ ઝોનમાં ઊંધિયું, જલેબી અને ફરસાણના વિક્રેતાઓને ત્યાં તપાસ કરાઈ. સ્ટેડિયમ પાસે આવેલા દાસ ખમણમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. લોકો ઊંધિયું, જલેબી ઝાપટી ગયા પછી મનપાનો રિપોર્ટ આવશે. જોવું રહ્યું કે શું કાર્યવાહી થાય છે. તો આગળ સંવાદદાતા દીપક ફોનલાઈન પર. દીપક, જ્યારે પણ તહેવાર આવે અને તહેવારના આગલા જ દિવસે મનપાનું ફૂડ વિભાગ જાગી જતું હોય છે અને નાટક એ કરતું હોય છે. આખું વર્ષ કોઈ પણ કાર્યવાહી ન કરતું તંત્ર ઉત્તરાયણના આગલા દિવસે જાગ્યું છે. દીપક, બિલકુલ જે પ્રકારે અત્યારે હાલ શહેરની અંદર પ્રદૂષિત પાણીથી અનેક રોગ થઈ રહ્યા છે, ત્યારે હવે તહેવાર આવતીકાલે છે અને આજે મહાનગરપાલિકા દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. તહેવાર ટાણે જાગતું આ તંત્ર આજે ઊંધિયા અને જલેબીના જે સેમ્પલ છે, સાથે જ ફરસાણના સેમ્પલ વિવિધ ઝોનમાંથી લેવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવે તો દાસ ખમણ ખાતેથી ઊંધિયાના જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા. ગ્વાલિયામાંથી જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા. મહત્વની બાબત એ છે કે આ જે તમામ ફરસાણ છે તે લોકો આરોગી જાય તેના બાદ રિપોર્ટ આવતો હોય છે. જોકે એ નિયમ પ્રમાણે 14 દિવસ બાદ રિપોર્ટ આવતો હોય છે, પરંતુ પ્રાથમિક રિપોર્ટ પર કાર્યવાહી નથી થતી. એટલે કે એ સ્ટોક તો રોકવામાં આવે છે, પરંતુ જે કાર્યવાહી થવી જોઈએ તે લોકો ખોરાક આરોગી જાય તેની બાદ થતી હોય છે. એટલે કે આ વર્ષોથી પરંપરા આવી છે કે ફૂડ વિભાગ જે છે તે જયારે તહેવાર આવે ત્યારે જ ચેકિંગ કરતું હોય છે, અને આજે પણ એ પ્રકારે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું. અંકુર, બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.